એમએસપી પર કાયદો બનાવવા સહિત વિવિધ માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરનારા ખેડૂતોએ હરિયાણા સરહદને અડીને પંજાબની શંભુ બોર્ડર પર મોરચો માંડ્યો છે। ખેડૂત નેતાઓએ બુધવારે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી તેઓ આગળ વધશે નહીં। અગાઉ ટ્રેક્ટર ટ્રોલીમાં આગળ વધી રહેલા ખેડૂતોએ બુધવારે બીજા દિવસે પણ હંગામો મચાવ્યો હતો, પરંતુ હરિયાણાએ તેમને પોતાની સરહદમાં પ્રવેશવા દીધા ન હતા। દરમિયાન ભારતીય કિસાન યુનિયન એકતા દ્વારા ગુરુવારે બપોર 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સમગ્ર પંજાબમાં રેલ ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરવામાં આવી છે। પંજાબના અલગ અલગ જિલ્લાઓમાંથી એકઠા થયેલા ખેડૂતો દિલ્હી જવા માટે મંગળવારે બપોરથી હરિયાણા સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભટીનાને અડીને આવેલા હરિયાણાના ડબવાલીમાં સ્થિતિ શાંત રહી, પરંતુ પટિયાલાને અડીને આવેલી શંભુ બોર્ડર અને સંગરૂર અને જીંદ વચ્ચે સ્થિતિ દત્તાસી બોર્ડર પર ખેડૂતોએ બીજા દિવસે પણ અશાંતિ સર્જવાનું ચાલુ રાખ્યું હતું। જ્યારે હરિયાણા પોલીસે રોષે ભરાયેલા ખેડૂતોને કાબૂમાં લેવા માટે ડ્રોનની મદદથી ટીયર ગેસના સેલ છોડ્યા હતા, ત્યારે ખેડૂતોએ પતંગ ઉડાવીને ડ્રોનને નીચે લાવવાનો પ્રયાસ કર્યો। તેઓ ટીયર ગેસના સેલની અસર ઘટાડવા માટે પાણીનો છંટકાવ કરતા રહ્યા। ખેડૂતો પાણીના ટેન્કર અને સ્પ્રે છાંટીને સ્પ્રે ટાંકી સાથે આવી પહોંચ્યા હતા। ભીની બોરીઓ સાથે પણ હતી। ખેડૂતોએ ટીયર ગેસના સેલમાંથી નીકળતા ધુમાડાની અસર ઓછી કરી। એ જ રીતે તેઓ પણ તેમના ચહેરા પર મુલતાની માટીની પેસ્ટ વગેરે લગાવ્યા પછી આવ્યા હતા, તેમજ ગોફણમાંથી પથ્થરો ફેંકીને ડ્રોનને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો। સાંજ સુધી દાતાસિંહ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે 6 અથડામણ થઈ હતી। આ દરમિયાન 6 ખેડૂતો ઘાયલ થયા હતા। ખેડૂતો પર નજર રાખવા માટે પોલીસે અહીં 5 ડ્રોન તૈનાત કર્યા છે। સવારે 8 વાગ્યાના સુમારે ખેડૂતોએ ટ્રેક્ટરની મદદથી રોડ પર ફસાયેલા લોખંડના ખીલાઓ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઘણા નળ પણ તોડી નાખ્યા હતા। પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ટ્રેક્ટરના 4 ટાયર પંક્ચર કરી નાખ્યા, જેના કારણે ખેડૂતોએ ટ્રેક્ટર ત્યાં જ છોડીને પીછેહટ કરવી પડી હતી।